ભલા મને હસીદ ને પૂછ્યા વગર ભલા મને ડગલું ભર્યું તો ભલા નકામું પડે વાલા. શું કીધું ભાઈ? હે કદાચ એના ચરણમાં કદાચ ભાઈ શીશ નમાઈ ન આવું તો ભલા નકામું પડે. અરે કુલદીપ દાદા શું કીધું ભાઈ? કીધું તું ભલા મને ગળું બાંધવું આવે ને તો ભલા મને એ હાથ પેટીના વેદ નો બાંધી રહ્યો તો ભલા નકામું પડે વાલા. અહીંયા કોક તો ભાઈ એફીને બંધ કરાવવા આવે વાલા. ગળા એમ ન બંધાય. અને મારે ભાઈ અહીંયા રજવાડે ભાઈ એમ આશો પાલવના આવા ઔષધના તોરણ ન બંધાય ભાઈ. કોઈ એવું કહી દે કે પ્રસંગમાં ભલા મને આમ કરી નાખું તેમ કરી નાખું. આજથી 4 દી પહેલા ભાઈ નાળિયેર મૂકવા આવ્યો તો વાલા. મૂકીને વયો છો તો વાલા. શું કીધું ભાઈ? આ છોકરો ભલે હું તું કપાળે તલવાય પાડી વાળા. ભલે દાદા ભલે. અને સગાર્યો અને કીધું મૂકી જેલાનું ભલા મને રજવાડે નો થઈ બી દો તો તારો બાપ નહીં વાળા. એકદમ કહી દીધું ને મારો ભલામણા. આ ધૂનવા વાળા કદાચ 2 વર્ષ પહેલા એવું કીધું કે મારો થઈને ભલામણા ધોર નાખ અને મુદ્દે મારી હર્ષિદ નું નામ લઈ લીટ ભલામણા રજવાડું ઊભું ન કરું તો તારો બાપ નહીં વાળા. શું કીધું ભાઈ? આ છોકરું તો ભલામણા રોવા બેઠું તું હોય હામા શેઠે થઈને કે બાપ તારા બટવામાં 53 રૂપિયા પડ્યા આમાં તારું રોડું રજવાડું હું ચમ ઊભું કરું વાળા. શું કીધું વાળા? એમ રજવાડા ઊભા ન થાય અને એમ રિયાસત ઊભી ન થાય વાળા. એની માટે તો ભલામણા ધર્મનો યાર ધરીમલો કરવો પડે વાળા. અને કોઈ એવું કહી દે ને ભલામણા કે કોઈનું લીધેલું છે ભલામણા ધૂનવાન બંધ કરી દો. અરે કુલદીપ એવું કહી દીધું ને ભલા મને કુલદીપ બાપજી નો એટલે બાપજી નો રહેવાના. અને કુલદીપ કેવા વાળો તારો હતો ને ભાઈ કે ગળા બાંધવું. દાદા બાપજી નો લાડક વાયો હોય ને વાલા અને માર ખોળે આરોટીને મોટો થતો હોય ને વાલા. અને કોઈ એવું કહે ને કે જગતમાં આન ભાઈ આળો ટાળું વાલા. શું કીધું ભાઈ? આ પરમાનને પાલવે નહીં. મોહાલ નું દેરું આવે ન આવે પણ રજવાડા વાળો